અમરેલીમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનું મોટું નિવેદન। રાજુ કરપડા જેવી હાલ ઈસુદાનની હાલત થવાની છે। પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે, ઈસુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે। ગોપાલ ઇટાલિયા આપને મુક્ત કરી ઝાડુ મારી બીજેપીમાં જોડાઈ જશે। પ્રતાપ દુધાતના નિવેદને ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી દીધી છે। ઈસુદાન ગઢવી પર તેમણે વાત કરી છે કે રાજકીય ભોગ લેવાશે ઈસુદાન ગઢવીનો। ગોપાલ ઇટાલિયા આપને મુક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। પ્રતાપ દુધાતનું આ મોટું નિવેદન ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। તો ઈશુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે। પ્રતાપ દુધાતનું આ નિવેદન કે જેણે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। એક બાજુ રાજુ કરપડા કે જેમણે રાજીનામું આપી દીધું હતું અને તે પછી આમ આદમી પાર્ટી કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને હવે પ્રતાપ દુધાત કે જેમણે મોટો આરોપ, મોટો આક્ષેપ ગોપાલ ઇટાલિયા પર લગાવ્યો છે કે તેઓ થોડા સમય બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ઈશુદાન ગઢવીનો ભોગ લેવાશે।